ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના આ શુભ કાર્યક્રમમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. શનિવારનો આ દિવસ તમારા માટે કેવો રહેશે? ગ્રહોની ચાલ શું કહે છે તે જાણતા પહેલા ચાલો આપણે આજના પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ આગળ વધતા પહેલા અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને તમારા મનની વાત અથવા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખો. આજે શનિવાર 13 જૂન 2026 છે. જેઠ માસના કૃષ્ણ પક્ષની આજે ત્રયોદશી તિથિ છે. વિક્રમ સંવત 2083 અને શક સંવત 1948 ચાલી રહ્યો છે. આજે ભરણી નક્ષત્ર છે જે શુભ કાર્યો માટે ઉત્તમ મનાય છે. સુકર્મા યોગ આજે સાંજે 5:29 સુધી રહેશે. સૂર્યોદય સવારે 5:40 અને સૂર્યાસ્ત સાંજે 7:14 થશે. ચંદ્રનો ઉદય મધ્યરાત્રિ પછી 3:28 અને ચંદ્રનો અસ્ત સાંજે 5:29 થશે. આજે ચંદ્ર મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. શુભ કાર્યો માટે આજનો અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગ્યાથી 12:54 સુધીનો છે. પરંતુ સવારે 9:04 થી 10:45 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો ટાળવા. તો ચાલો હવે જાણીએ તમારી રાશિનું ભવિષ્ય. પ્રિય મેષ રાશિના જાતકો, આજે ચંદ્ર વૃષભ રાશિમાં હોવાથી તમારે નિરર્થક પારિવારિક ઝઘડાઓમાં ફસાવાથી બચવું જોઈએ. તમારી ગ્રહદશા ઘરેલું ક્ષેત્રમાં અશાંતિ સૂચવે છે, તેથી તમારે કોઈ પણ વિવાદમાં સામેલ થવું નહીં. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે વિવાદો ટાળવા માટે તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખો. નિરર્થક અથડામણોથી બચવા માટે તમારે તમારી શાંતિ જાળવી રાખવી જોઈએ અને તમારા સામાન્ય જ્ઞાનનો વધુ ઉપયોગ કરવો જોઈએ. જો તમે પહેલ કરીને રાજદ્વારી રીતે વિવાદો ઉકેલશો તો આવી પરિસ્થિતિઓ ટાળી શકાય છે. 2026માં શનિ ગ્રહનો પ્રભાવ પ્રબળ હોવાથી સુરક્ષા અને સ્પષ્ટતા માટે કોઈ રક્ષણાત્મક તાવીજ અથવા વિશિષ્ટ રત્ન આદર્શ રહેશે. ઉપાય તરીકે પ્રકૃતિમાં સમય વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે ચંદ્ર તમારી જ રાશિમાં હોવાથી તમારી પહેલ અને સંબંધો સતત વિકસતા રહે સુનિશ્ચિત કરવા માટે તમારે જ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમે સ્વભાવે નિર્માતા હોવાથી તમારાથી સંસાધનસભર, કાર્યક્ષમ અને ભરોસાપાત્ર રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે. તમારામાં એક સૂક્ષ્મ અલૌકિક વૃષભનો ગુણ છે. જ્યારે તમારા પ્રિયજનોની વાત આવે છે ત્યારે તમે તેમના માટે કંઈ પણ કરવા તૈયાર રહેશો. આજે તમે શું બોલો છો તે વિશે સાવચેત રહો, કારણ કે ગ્રહો તમારા ઘરમાં ઉત્તમ અને ભયંકર બંને પ્રકારની મૂંઝવણ અને અશાંતિ પેદા કરી રહ્યા છે. જો તમને શું કરવું તે વિશે ખાતરી ન હોય તો શાંત રહેવું જ યોગ્ય રહેશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે જો તમે આજે સંયમ દાખવશો તો ભવિષ્યની ઘરેલું મુશ્કેલીઓ ટાળી શકશો. આજની અશાંત પરિસ્થિતિઓમાં ગુસ્સો એ યોગ્ય પ્રતિભાવ નથી. આ મુશ્કેલીઓ પણ જલ્દી જ દૂર થઈ જશે. આ વર્ષે રાહુના વધેલા પ્રભાવ હેઠળ તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન રાખવાથી કરુણા અને ભાવનાત્મક સ્પષ્ટતાને પ્રોત્સાહન મળી શકે છે. ઉપાય: એક આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે વૃષભ રાશિમાં ચંદ્રનું સીધું ભ્રમણ હોવાથી તમારે કોર્ટ કેસ, નાની મુશ્કેલીઓ અથવા કોઈપણ પ્રકારના વિવાદોથી સાવધાન રહેવું પડશે. એવા કોઈપણ ગરમ વાદ વિવાદથી દૂર રહો જે તમને પણ ચિંતિત કરી શકે છે. તમને લાગશે કે તે એક એવી દિશામાં જઈ રહ્યું છે જેની તમે અપેક્ષા નહોતી કરી અને તે થોડું કદરૂપું બની શકે છે. વિવાદથી દૂર રહેવાથી તમને શાંતિ મળશે. આજે મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે, ખાસ કરીને તમારા કરિયર સંબંધિત, પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસવાનો પ્રયાસ કરો. સફેદ રંગ આજે તમારા માટે અશુભ હોવાથી તેને પહેરવાનું ટાળો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર બપોરે 3:15 થી 4:15 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. આ વર્ષે ગુરુ ગ્રહ સમૃદ્ધિની ઉર્જાને વિસ્તૃત કરતો હોવાથી કોઈ શુભ પ્રતીક અથવા ધાર્મિક વસ્તુ તમારી પાસે રાખવાથી નાણાકીય પ્રવાહ વધારવામાં મદદ મળી શકે છે. ઉપાય તરીકે સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, વૃષભ રાશિમાં ચંદ્રનું સ્થાન તમારા માટે આજે દિવસભરની જવાબદારીઓને બાજુ પર મૂકીને આરામ કરવાનો અને મનને શાંત કરવાનો ઉત્તમ અવસર લઈને આવ્યું છે. તમારા હૃદયને જે ગમે છે, જે વસ્તુઓમાં તમને આનંદ મળે છે તેનો અનુભવ કરો અને તેમાં લીન થઈ જાઓ. વ્યાવસાયિક મોરચે કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં, કારણ કે ગ્રહ નક્ષત્રોની સ્થિતિ તમારા માટે અનુકૂળ છે.
તમને ચોક્કસપણે સફળતાનો સ્વાદ ચાખવા મળશે અને તમારા અથાગ પ્રયત્નોને પદોન્નતિના રૂપમાં મોટો પુરસ્કાર મળી શકે છે. એમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના અનુભવી જ્યોતિષીઓ ભવિષ્યવાણી કરે છે. તમે આજે ખૂબ જ ખુશ દેખાશો અને આ આનંદ તમારા પ્રિયજનો સાથે કોઈ સુંદર રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ લઈને ઉજવવાની ઈચ્છા તમને થઈ શકે છે. તમારું ભાગ્ય વધુ ઉજ્જવળ બનાવવા માટે આજે તમારા પોશાકમાં મરૂન રંગનો સમાવેશ કરો. સાંજે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ અને ભાગ્યશાળી હોવાના સંકેત છે. આ વર્ષે ગુરુગ્રહના શક્તિશાળી પ્રભાવ હેઠળ આંતરિક શાંતિ અને મનની સ્થિરતા જાળવી રાખવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા આધ્યાત્મિક પ્રતીક તમારી પાસે રાખો. ઉપાય તરીકે જૂના મિત્રોને મળીને તેમની સાથે વાતો કરવાથી મન પ્રસન્ન થશે. પ્રિય સિંહ રાશિના જાતકો, વૃષભ રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમે આત્મનિરીક્ષણ અને મનનશીલતા અનુભવશો. આજે તમે કોઈ ગંભીર કાર્ય હાથ ધરવા માંગશો નહીં. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે તમે જે આંતરિક શાંતિની લાંબા સમયથી શોધ કરી રહ્યા છો તેને શોધવા માટે થોડો સમય ફાળવવાનું વિચારો. આ તમને તમારા આંતરિક વિશ્વ સાથે જોડાવામાં મદદ કરી શકે છે. આજે તમારા માટે સારા નસીબ અને શાંતિ આકર્ષિત કરવા માટે ગુલાબી રંગના વસ્ત્રો પહેરો. સાડા 4 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન તમે તમારા મહત્વપૂર્ણ કાર્યો કરી શકો છો. રાહુની છાયા ઊર્જાને કારણે આજે થોડી મૂંઝવણ થઈ શકે છે. આવા સમયે પોતાને સ્થિર રાખવા માટે તમારા સ્થાન પર એક સ્ફટિક અથવા પવિત્ર પ્રતીક રાખો. મનને શાંત કરવા અને સ્થિર રહેવા માટે એક સારું પુસ્તક વાંચવું એ પણ એક ઉત્તમ ઉપાય છે. પ્રિય કન્યા રાશિના જાતકો, વૃષભ રાશિમાં ચંદ્રની હાજરીને કારણે આજે તમારી માનસિક ઊર્જા ઉચ્ચ રહેશે. તમારી પાસે સકારાત્મક માનસિકતા છે અને તમે સમસ્યાઓમાં પણ છુપાયેલી તકો જોવામાં સક્ષમ છો, જે તમારી સૌથી મોટી સંપત્તિ છે. આ ઊર્જાનો પૂરો ઉપયોગ કરો અને તમને ખૂબ જ જલ્દી સફળતાના સંકેતો દેખાશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે તમારા બધા પ્રયાસોમાં સફળ થવા માટે જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ રાખો. આજે સકારાત્મક ઊર્જા આકર્ષવા માટે વાદળી રંગના વસ્ત્રો પહેરો. સાંજે 4 થી 5 વાગ્યાનો સમય તમારા માટે શુભ માનવામાં આવે છે. આ વર્ષે શનિની ઊર્જા તમારી પ્રગતિને ધીમી કરી શકે છે. શનિના પ્રભાવને સંતુલિત કરવા માટે કોઈ શુભ રત્ન ધારણ કરો અથવા નિયમિતપણે આધ્યાત્મિક અભ્યાસ કરો. સાથે જ એક નવો શોખ અપનાવવો પણ તમારા માટે લાભદાયી સાબિત થશે. પ્રિય તુલા રાશિના જાતકો, આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ હોવાથી તમારે વિવાદો ટાળવાનો પ્રયાસ કરવો પડશે. ખાસ કરીને કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓ અથવા અન્ય કોઈની સાથે થતી ટૂંકી પણ તીવ્ર દલીલોથી બચો. આજે તમારી લડાઈઓ કાળજીપૂર્વક પસંદ કરો. ક્યારેક સાચા હોવા કરતાં નમ્ર હોવું વધુ ફાયદાકારક સાબિત થાય છે. જ્યારે તમે જોશો કે પરિસ્થિતિ કેવી રીતે સંતુલિત થાય છે અને તમારા પક્ષમાં આવે છે, ત્યારે તમને ખુશી થશે કે તમે આવું કર્યું. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓએ જણાવ્યું છે કે તુલા રાશિના લોકો સુમેળ અને સંવાદિતાને ખૂબ મહત્વ આપે છે. તેઓ વિચારશીલ દયાળુ હોય છે અને હંમેશા અન્યોને પોતાનાથી પહેલા રાખવા આતુર હોય છે. કોઈપણ પ્રકારની નકારાત્મકતા ટાળવી અને જો તમે તેમાં ખેંચાઈ જાઓ તો પણ ધીરજથી તેને ઉકેલવું એ હંમેશા એક સમજદાર વ્યક્તિની કુશળતા રહી છે. શનિના પ્રભાવને સંતુલિત કરવા માટે નીલમ રત્ન અથવા સાતમુખી રુદ્રાક્ષ ધારણ કરવું લાભદાયી હોઈ શકે છે. ઉપાય તરીકે નિયમિત વ્યાયામ કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સલાહ આપે છે કે આજે તમારે ઉચ્ચ અધિકારીઓ સાથેના વિવાદો ટાળવા જોઈએ. કોઈ સરકારી અથવા વહીવટી સંસ્થા સાથે કામ કરવું મુશ્કેલ સાબિત થઈ શકે છે. તેથી જો તમારા કોઈ મહત્વપૂર્ણ કાર્યો બાકી હોય તો આ સમયે તમારે અત્યંત સાવચેત રહેવાની જરૂર છે. વૃષભ રાશિમાં ચંદ્રની હાજરીને કારણે તમારા અંગત અથવા વ્યાવસાયિક જીવનમાં એક અણધારી પરિવર્તન અથવા આશ્ચર્યની અપેક્ષા રાખી શકાય છે, જે તમારા પક્ષમાં કામ કરશે. પરંતુ તમારે શાંત અને સ્થિર રહેવું અત્યંત જરૂરી છે. મહત્વપૂર્ણ કાર્યો અથવા નિર્ણયો, જેમાં બેઠકોનો સમાવેશ થાય છે, તે સવારે 11 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે ગોઠવવા જોઈએ. આજે ઓફ વ્હાઇટ અથવા આછા સફેદ રંગના વસ્ત્રો પહેરો અને તમારું ભાગ્ય ચમકાવો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આ વર્ષે શનિના કઠિન પાઠો હેઠળ ધ્યાન અથવા આધ્યાત્મિક ઉપાયો ભાવનાત્મક સ્પષ્ટતાને પ્રોત્સાહિત કરી શકે છે. ઉપાય: સુમધુર સંગીત સાંભળો.
પ્રિય ધન રાશિના જાતકો, આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ હોવાથી તમારે તમારી વાણી પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. જો તમે સાવચેત નહીં રહો તો અજાણતામાં તમે કંઈક એવું કહી શકો છો જે થોડું દુઃખદાયક હોઈ શકે છે. તેથી તમારા બોલવાના સ્વર અને સ્વભાવ પ્રત્યે સાવચેત રહેવું પડશે. તમે એવી વાતચીતમાંથી બહાર નીકળવાનો પણ પ્રયાસ કરી શકો છો જે કોઈપણ રીતે તમારા ગુસ્સાને ભડકાવી શકે છે. તેના બદલે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને જીવનમાં મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપે છે, જેમ કે તમારા પ્રિયજનો સાથેના સંબંધો. તેથી આ સલાહનું પાલન કરવાનું ભૂલશો નહીં અને ખાતરી કરો કે તમે કોઈપણ ટિપ્પણી અથવા વાતચીતથી અન્યને દુઃખી ન કરો. આ વર્ષે ગુરુનો શુભ પ્રભાવ ચરમસીમા પર છે. નવી તકોને આવકારવા માટે કોઈ શુભ વસ્તુ અથવા રત્ન તમારી પાસે રાખો. ઉપાય તરીકે કૃતજ્ઞતાનો અભ્યાસ કરો. પ્રિય મકર રાશિના જાતકો, વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આજે તમારા વિચારોને આધ્યાત્મિક વૃદ્ધિથી ભરી દેશે. તમે આધ્યાત્મિક પ્રગતિ સાધવા માંગો છો અને આજે તે દિશામાં આગળ વધવા માટે ખૂબ જ સારો દિવસ છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે તમને અંતર્જ્ઞાન દ્વારા માર્ગદર્શન મળશે અને આ આત્મખોજ તમારામાં શ્રેષ્ઠતા બહાર લાવીને બધી બાબતોને વ્યવસ્થિત કરવામાં મદદ કરશે. આજે તમને આવી શકે તેવી કોઈપણ અણધારી સમસ્યાનો સામનો કરવા માટે તમારો આત્મવિશ્વાસ વધારવા માટે સફેદ રંગના વસ્ત્રો પહેરો. બપોરે 3થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય રોકાણ સંબંધિત નિર્ણયો લેવા અને આર્થિક રીતે પોતાને મજબૂત કરવા માટે ઉત્તમ છે. વર્ષ 2026માં રાહુ ગ્રહના પ્રભાવથી થોડી અસ્થિરતા વધવાની શક્યતા હોવાથી સ્થિરતા અને મનની શાંતિ જાળવી રાખવા માટે કોઈ યોગ્ય રત્ન અથવા પવિત્ર વસ્તુ ધારણ કરવી લાભદાયી રહેશે. ઉપાય તરીકે તણાવપૂર્ણ વાતચીત ટાળો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે વૃષભ રાશિમાં ચંદ્રની હાજરી તમારા ઘરમાં સુમેળ અને શાંતિ લાવશે. કાર્યસ્થળ પર આ સપ્તાહની શરૂઆત આરામદાયક હોવાથી તમે તમારા પરિવાર અને મિત્રો સાથે શક્ય તેટલો વધુ સમય વિતાવવાનું પસંદ કરશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના વૃષભ રાશિના દૈનિક રાશિફળ મુજબ ખુલ્લો અને પ્રામાણિક સંવાદ તમારા લોકોમાં વિશ્વાસ કેળવવામાં મદદ કરશે. આનાથી તમે તમારા પરિવારના સભ્યોની વધુ નજીક આવી શકશો અને તેમના જીવનમાં બનતી ઘટનાઓ વિશે જાણી શકશો. સાંજે 5:30થી સાંજે 6 વાગ્યા સુધીના સમયનો સદુપયોગ કરો, કારણ કે આ સમયગાળો તમારા માટે ખૂબ જ ફળદાયી રહેવાની અપેક્ષા છે. 2026માં તમારા માર્ગ પર શનિ ગ્રહનો મુખ્ય પ્રભાવ હોવાથી સાતત્ય મજબૂત કરવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા ઉપાય તમારી પાસે રાખો. ઉપાય: પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા મનમાં કેટલીક અવાસ્તવિક ભીતિઓ પેદા કરી શકે છે. બિનજરૂરી અને અસ્પષ્ટ તણાવને તમારા પર હાવી થવા દેશો નહીં અને તમને અણધારી પરિસ્થિતિઓમાં ફસાવવા દેશો નહીં. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ ભલામણ કરે છે કે તમારા શુભચિંતકો અને તમને ઉત્સાહિત કરનારા લોકોની સંગતમાં ગુણવત્તાયુક્ત સમય વિતાવો. તમને ગમતી પ્રવૃત્તિઓમાં પોતાને વ્યસ્ત રાખવું તમારા માટે શ્રેષ્ઠ રહેશે. કારણ વગર તણાવ લેવાથી બચવા માટે આવી પ્રવૃત્તિઓમાં જોડાઓ. આજના દિવસ માટે જાંબલી સિવાયનો કોઈપણ રંગ ધારણ કરો. બપોરે 1થી 2 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. શનિનો પ્રબળ પ્રભાવ હોવાથી ધ્યાન અથવા કોઈ ધાર્મિક ઉપાય કરવાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં અને આંતરિક સંતુલન જાળવવામાં મદદ મળશે. ઉપાય: પૌષ્ટિક ભોજન બનાવો.